નવરાત્રિનો પ્રથમ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દેવીનું કલશ સ્થાપન કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસીય તહેવાર પર પ્રથમ દિવસના પ્રમુખ દેવી માતા શૈલપુત્રી છે. તેઓ હિમાલય રાજની પુત્રી છે, તેથી જ તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. નવદુર્ગા ગ્રંથ પ્રમાણે આ દિવસની પૂજામાં મોટા ભાગના યોગીઓ મનની તમામ ભાવનાઓને ભૂલીને મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરી લે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. તેમનો મંત્ર છે, દેવી શૈલપુત્રી નમઃ, વંદે વાછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ. શૈલપુત્રી પોતાના પૂર્વજન્મમાં દક્ષની પુત્રી સતી તરીકે અવતર્યા હતા. ભગવાન શિવ સાથે તેમના લગ્ન પણ થયા હતા, પરંતુ તેમના પિતાએ તેમના ઘરે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં તમામ દેવતાઓને યજ્ઞમાં પોતાનો હિસ્સાનો યજ્ઞ ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ દક્ષે ભગવાન શિવને આમંત્રણ નહોતું આપ્યું. જ્યારે સતીને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે તેમાં ભાગ લેવા માટે બેચેન થઈ ગઈ. તેઓ ભગવાન શિવ પ્રત્યે પોતાના પિતાના દ્વેષથી વાકેફ તો હતા, પરંતુ તેમ છતાં તેઓ ત્યાં જવાની જીદ કરવા લાગ્યા. ભગવાન શિવે તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સતી રાજી ન થયા. આખરે મહાદેવે પરવાનગી આપવી પડી. દક્ષના યજ્ઞમાં પહોંચ્યા બાદ સતીને બધું બદલાઈ ગયું હોય તેવું લાગ્યું. માતા સિવાય તેના આગમનથી કોઈ ખુશ નહોતું. બહેનો મસ્કરી અને કટાક્ષ કરતી હતી, અને પિતા કઠોર શબ્દો બોલી રહ્યા હતા. સતીએ ક્યારેય આવા વર્તનની કલ્પના પણ નહોતી કરી. સામાન્ય રીતે ભગવાન શિવની સામે હાજર રહેનારા દેવતાઓ પોતાનો યજ્ઞનો હિસ્સો ખુશીથી સ્વીકારી રહ્યા હતા. પોતાના પતિનો આ રીતે તિરસ્કાર થતો જોઈને સતીને બધું જ અસહ્ય લાગ્યું. તે સમજી ગયા કે ભગવાન શિવ શા માટે અહીં આવવાની ના પાડી રહ્યા હતા. ક્રોધ અને પસ્તાવામાં સતીએ યોગાગ્નિમાં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાનો દેહ ત્યાગી દીધો. ભગવાન મહાદેવે તે જ ક્ષણે પોતાના અનુયાયીઓને મોકલીને તે યજ્ઞનો નાશ કરી નાખ્યો. તે જ સતી આ જન્મમાં હિમાલયના રાજાની પુત્રી શૈલપુત્રી અથવા પાર્વતી તરીકે જન્મે છે. આ સ્વરૂપમાં માતા પાસે અનંત શક્તિઓ છે, જેનો તે યોગ્ય સમયે ઉપયોગ કરે છે. આ દિવસે કુંવારી કન્યાને ભોજન કરાવવામાં આવે છે. પરંપરાઓ પ્રમાણે મહિલાઓ આ દિવસે નારંગી અથવા સફેદ સાડી પહેરે છે, જે શુભ માનવામાં આવે છે. સૌને મારા જય અંબે, જય માતાજી.